તમને કોઈ દિવસ એવી ઈચ્છા થઈ છે કે હું કોઈક નવી એક્ટિવિટી ચાલુ કરું કે કોઈક નવી પ્રવૃત્તિ કરું કે કંઈક પણ નવું કામ શીખું, પણ તમે એ વસ્તુ નથી કરતા એ વિચારીને કે મારાથી ખરાબ થશે, હું ઊંધું કરીશ તો લોકો શું કહેશે, લોકો મજાક ઉડાવશે, અને એ કામ તમે નથી કરતા. અને પછી થોડા ટાઈમ પછી, અમુક સમય પછી તમે કદાચ કોઈને એ જ કામ, એ જ એક્ટિવિટી કરતા જુઓ છો તો તમારા મનમાં તરત એકદમ વિચાર સ્ટ્રાઇક થાય છે કે આની કરતાં તો હું સારું કરતો. પણ ના, તમે એ કામ નહોતું કર્યું બીકના કારણે, તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ નહોતો. એટલે જ્યારે પણ તમને કોઈ દિવસ એવું લાગે કે હું આ કામ કરવાની ઈચ્છા થાય છે પણ હું નહીં કરી શકું, તો તમે એ કામ કરો. કેમ કે એવા લોકો પણ એ કામ કરે છે જેમની આવડત તમારી કરતાં ઓછી છે, એવા લોકો પણ એ કામ કરે છે. તમે ફક્ત સેલ્ફ કોન્ફિડન્સ નથી તમારી અંદર, એના માટે તમે એ કામ ચાલુ નથી કરી શકતા. તો કોન્ફિડન્સ વધારો અને કામ ચાલુ કરી દો. થેન્ક યુ.